પાટણ શહેરમાં નીલમ ટોકીઝ પાસે થયેલી ફાયરિંગની ઘટનાએ શહેરમાં તંગદિલીનો માહોલ ઉભો કર્યો છે. ઘટનામાં ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા હવે મૃતકના પરિવારજનો ન્યાયની માંગ સાથે આક્રોશિત બન્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આરોપીની ધરપકડ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના ભાઈએ ઇનકાર કર્યો છે. પાટણ શહેરમાં નીલમ ટોકીઝ પાસે થયેલી ફાયરિંગની ઘટનાનો મામલો હવે વધુ ગંભીર બન્યો છે. ઘટનામાં ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. મૃતકના ભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. હાલ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિવારજનોએ આરોપીની ધરપકડ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. બધે સાહેબ તમે સહકાર આપ્યો છે તો અમારી એક જ વિનંતી છે સાહેબ કે જો સુધી આ કેમિયરને ના પકડે ને એને પણ સજા ન મળે તો સુધી આ બોડીને હાથ લગાવીશું નહીં. તો સાહેબને ગમે તેથી ગોતી ને જઈને એના જે બી બનાવવો હોય મારા ભાઈ સંગમાં જે પણ એને દુશ્મની કરી છે એ ટોટલ પકડીને લાવશે તો જ હું મારી મૈયે થટાવીશ, નકર હું મૈયે થટાવવાનું નથી. પાટણ ડીએસપી સાહેબને પણ હું વિનંતી કરું છું, આઈજી સાહેબને પણ વિનંતી કરું છું ને આ લોકોને કરી સજા ન આપે તો સાહેબ તમે મારા બદલે એટલું ગમે તે કરી ને મારી ભાઈની લાશની જરૂરથી તમે આટલું સ્વીકાર કરજો. જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું મૈયતના હાથ લગાવવા નહીં દઉં. શું ઘટના ઘટી હતી? ઘટના એ ઘટી હતી કે દુશ્મની કરી હતી 4 દિવસ પહેલા, પણ આટલું બધું નતું કે મારા ભાઈને મારી નાખશે. મને એવી ખબર નથી કે એ લોકો મારી નાખશે, નકર હું મારા ભાઈને અકેલો મિલતો નહીં. એને છેતરીને પણ મારે છે તો પણ એની કાર્યવાહી પોલીસ કરે ને પોલીસ ગમે ત્યાંથી ગોતી લાવે મારા ભાઈના બદલે. કેટલા હિસાબો હતા? એ 4 જણા હોય કે 5 જણા હોય એનાથી મને કોઈ નહીં. સાહેબ જે બી પાટણના અધિકારી છે અને પાટણ અધિકારી પોલીસ તારે કરી શકે છે, પણ અમને એને ન્યાય મળવો જોઈએ. અમે ન્યાય માંગો, અમે વિનંતી છે તમારા જોડે. ઘટના પહેલા 3 દિવસ પહેલા અમે ફરિયાદ કરી હતી. એ પોલીસ લોકો કોઈ પણ ફરિયાદમાં જાણે વેબસાઇટ ના લીધો તો આ બનાવ બન્યો છે મારા ભાઈ સંગાત. દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.